अम्बे 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 जय बोलो जगदम्बे। 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 जय बोलो जगदम्बे 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 जय बोलो जगदम्बे। अम्बे 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 जय बोलो जगदम्बे। अम्बे 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 जय बोलो जगदम्बे। अम्बे 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 जय बोलो जगदम्बे। ओ ऊंचा डूंगर माना बेसना, ने गबर गोख मा ए पण हाथे त्रिशूल माए धर्यू, ने वागे छे असवार। गब्बर गोखे चाचर चौके, डूंगर बोले सूरज बोले, चांदो बोले धरती बोले, जंगल बोले झाड़ी बोले, पवन बोले संतों बोले, भक्तों बोले देवों बोले, गणे लोक मां चौद भुवन मां अखिल ब्रह्मांडे मनुरात वागे, झालर बोले मनुशंख वागे। दरबार शेरों वाली मात की। अम्बे 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 जय बोलो जगदम्बे। अम्बे 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 जय बोलो जगदम्बे। जय बोलो जगदम्बे 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 जय बोलो जगदम्बे। अम्बे 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 जय बोलो जगदम्बे। ओ माथे मुकुट शोभतो, ने काने कुंडल सोहाय, पण राती चूंदलड़ी माने शोभती, मोय तारलियानी बात। गब्बर गोखे चाचर चौके, डूंगर बोले सूरज बोले, चांदो बोले धरती बोले, जंगल बोले झाड़ी बोले, पवन बोले संतों बोले, भक्तों बोले देवों बोले, गणे लोक मां चौद भुवन मां अखिल ब्रह्मांडे मनुरात वागे, झालर बोले मनुशंख वागे। वाली अम्बे मात की। अम्बे 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 जय बोलो जगदम्बे। अम्बे 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 जय बोलो जगदम्बे। जय बोलो जगदम्बे 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 जय बोलो जगदम्बे।
અંબે અંબે જય બોલો જગદંબે અંબે 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 જય બોલો જગદંબે રૂડો આરાસુર ડુંગરો ને ધર્મ ધજા લહેરાય પણ અખંડ જ્યોત માની જળહળતી ને તેજ ગગનમાં પથરાય જબ્બર ગોખે ચાચર ચોકે ડુંગર બોલે सूरज बोले चांदो बोले धरती बोले जंगल बोले झाड़ी बोले पवन बोले संतों बोले भक्तों बोले देवो बोले गणे लोक मां 14 भुवन मां अखिल ब्रह्मांडे मनदात वागे झालर बोले अंबे 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 जय बोलो जगदंबे अंबे 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 जय बोलो जगदंबे 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 अंबे 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 जय बोलो जगदंबे भादरवानी पूनमे माड़ीनो रूडो मेळो भराय पण चाचर केरा चौकमां माड़ीना गरबा કમ્પ્લીટ આવે બસ લાઈટ ના આવે
કૃપા કરો. અહીં બધા બેસી ગયા છે. એક પણ સાધન ના આવે, રિક્ષા પણ લઈ લો, ત્યાં બાપુની ગાડી આવે છે. એક પણ વાહન અહીં ના પ્રવેશ કરે. ખાસ વિનંતી, કોઈ બાઈક બધાને પાછા વળી જાઓ. ભાઈ હનુમાનજી ઉભેલા ધ્યાન રાખજો, કોઈ પણ પથ્થર પડ્યા છે. આ કરજો. હા. અને આ બોલો માતાજી હાજર છે. આ 100 વર્ષે હાજર છે. એ ઘણા બધા આગળ જતા રહ્યા અને પાછળ જવાના. બોલો જય બોલાવો. આ ખરેખર ભાઈ છે, જ્યાં સુધી સાંભળે છે એ પણ ભાગ્યશાળી છે. નામ લેવું જેવા દેવાનું કામ નથી. મારી અંબે, મારી અંબે, મારી અંબે, મારી અંબે, મારી અંબે, બાપુ પ્રવચન કરશે, સત્સંગ કરશે, એમને સાંભળજો એટલે બેસી રહેજો. બિલકુલ અમારા ઉપર મંડળ ઉપર
હુકમ સાંભળો અને અહીંયા રજૂઆત થાય છે કે કોઈ क्षति થાય અકસ્માત કઈ ના બોલ્યા તો ઘણી તકલીફ હતી જોકે ગુજરાત ભરમાં તકલીફ હતી એને આપણા વડાએ બહુ શાંતિની વાત સાંભળો આ માનવીની વાત છે બહુ સત્વો બનાવ્યો પણ ડેરા ઉપાડી એ ડેરો શાંતિ રાખો આ વડાની ડેરા ઉપાડવાની હતી એટલે ગામ આગેવાને નક્કી કર્યું આ વડીલો માહિતી છે અહીંયા તળાવની પાસે બીજો કુવાનું નામ છે એ કુવાનું પાણી કાઢ્યું હતું અને કુવો લગભગ પૂર્ણ થવા આવ્યો ત્યાં ભગવતી મૈયાની કૃપા થઈ અને હાલ જે મંદિરે આપણે પ્રતિષ્ઠા કરી છે તે મોટી સ્વયં હતી અને ભેગા થઈ અને આપણા બ્રાહ્મણોએ અહીંયા પ્રતિષ્ઠા કરી પરંતુ એટલેથી સંતોષ ગામ આગેવાનો ભેગા થયા અને દયાભાઈ ઠાકર દયાભાઈ કાનીચરણભાઈ એમને આગેવાની લીધી અને નવરાત્રી ભગવતીના ઉજવવાનું નક્કી કર્યું અને એ દાડાથી આ ચૈત્રી નવરાત્રી ઉજવાય છે એને આજે 100 વર્ષ થાય છે એટલે આપણા પ્રથમ પ્રણેતા આ વાડી ઉભી કરનાર ઠાકર દયાભાઈ કાનીચરણભાઈ છે ત્યારબાદ બગલેભાઈ નિર્મળ અમારા દોસ્ત ઠાકર બગલેભાઈ નિર્મળદાસ એ જોડાયા અને ઠાકર જટાશંકર કેશભાઈ આપણા ચતુરભાઈ ગોપાલદાસ એ તૈયાર થયા ઈશ્વરભાઈ અંકાભાઈ અને અમારા દોરાજી મસ્કાજી સોમાજી કેવો સોમાજી આ બધા ભેગા થઈ અને ચૈત્રી નવરાત્રી ઉજવવાનું શરૂ કર્યું કાર્યક્રમે આખો મંડળ કામ ચાલતું હતું અને એમાં ઘણા બધા સભ્યો જોડાયા મળ્યા સ્વામિનારાયણ જેઠારામ યટોભાઈ જમાભાઈ શિવાભાઈ મોહનભાઈ પ્રભાવી અલાજી અમારા ભાગર કંકોબા કશાભાઈ એમ બધા જોડાયા હતા હું જોડાયો નાગેશ્વર જોડાયા વજુભાઈ જોડાયા ઘણા બધા જોડા પ્રાપ્ત થયા રૂપચંદજી અને પછી આ રમેશભાઈ બધા એ મગજમાં આવ્યા મનુભાઈ અંબાલાલ ઠાકર અને ઘણા બધા સભ્યો આગળ ઘણા નામ છે આ બધું મંડળ ચાલતું હતું પણ એ વખત મંડળ ચાલતું ત્યારે ખેલ બ્રહ્મા એ આદિ સ્થળ છે અંબાજીનું ત્યાં દાતા નરેશ માં ભગવતીના કયામાં ભાદરવી પૂનમના હતી ગઈ હવેનું કેટલું મહત્વ છે માતાઓ બહેનો મિત્રો ઓળખાઓ આશીર્વાદથી હું કઈક આ મંડળમાંથી બોલવાની ઈચ્છા ધરાવું છું આ મંડળ વર્ષો જૂનું અને લાખ થઈ જાય પણ સમય અભાવે એમને રૂપરેખા આપી માં અંબામાની કૃપાથી આજે પણ આ મંડળ ખરાબીઓ આવી પરિવર્તનો આવ્યા પણ આ ઉષ્ણ પૂરતા કોઈ પરિવર્તનની અસર નથી થતી એ આગામી રિવાજ અને એક જાતનો ચીલો પાડ્યો છે માં ભગવતીના આશીર્વાદથી આપણે સૌ ગામવાળા ભેગા થઈ અને આ ઉત્સવ ઉજવીએ છીએ એક વાત માતાજી કહેવાની બાપુ એટલો છે કે સુરજ ગામ જે કડીની બાજુમાં વણિક કુટુંબમાં આ માતાજીની કૃપાથી વાણિયા એટલે બે માજુ છોકરો અને છોકરી એને છોકરો ને છોકરી આ માતાજીએ આપ્યા બાદમાં આટલા બ્રાહ્મણોની 84 કરી કાર્યક્રમે એ કામ છોડીને જતા રહ્યા અને આ લુપ્ત થઈ ગયું પણ માની કૃપા કે કેસના હિસાબે માએ એમને ચમત્કાર કર્યો જે છોકરાઓ ભણ્યા હતા એ ગર્ભંગ થયા અને છોકરીઓ પાછી આવી એટલે ફરીથી લોન પડ્યો મૂળ શોધ્યું તો ફરીથી અંબાજીની પાસે કાલાવાલા કર્યા બ્રાહ્મણોને ભેગા કર્યા બ્રાહ્મણોએ એ વખતે બ્રાહ્મણોની 84 કરતા ત્યારબાદ અમારા કાંજ ગામના તળમાં આવતા
24 કે 44 ગામની 84 એ લોકો આજે પણ કરે છે ને આ 1 મહિનામાં અમારી 84 તળની 84 છે એ સુરતના વણિક પુત્રો આજે પણ નિભાવે છે. એ પછી એમની ઉન્નતિ થઈ પરદેશ છે, મુંબઈ છે, મોટા મોટા શહેરોમાં છે અને ગુણગાનના માતાજીના જેટલા ગાય એટલા ઓળખ્યા છે. પણ એ ધર્મે જૈન હોવાથી આપણી સાથે હું નાતો નથી મારી કરતા, પણ આપણી આજે એમને બાધા આપી છે અને એની આ મા ભગવતીની કૃપા છે. આ ગામનો ઇતિહાસ તો ઘણો બધો છે. એમાં કોઈ રીતે કે બીજી આશરી થાય એવું કામ ના કરતા ખાસ વિનંતી કરવામાં આવે છે. હવે કલ્યાણનું પૂજન કરે છે તે આપ જોઈ શકો છો. ચાલો ઉઠી બાપુ પૂજન કરે છે. જે ગાય બાપુને બહુ વાલી છે, કારણ કે ગાય આપણી માતા છે અને બાપુના આશ્રમમાં તમે જુઓ તો ખરેખર એનું બહુ ઘણી વ્યવસ્થા કાર્યક્રમ શરૂ રહેશે. પૂજન બાદ બાપુ આશીર્વચન બોલશે. ખૂબ જ શાંતિ રાખો, બહુ મજા આવશે. બાપુ દેવી ભાગવત વિશે પણ બોલવા માંગે છે એવું અમને સૂચન કર્યું છે. ખૂબ સાંભળો. આશીર્વાદ શ્લોક બોલશે અને આગળ બોલી જજો. અંત શિરોમણીએ તેનું પૂજન કર્યું છે. હરિ ઓમ નમો શિવાય વિક્રમ ભક્ત સુભે સર્વ કાર્ય વિધાયિની કલોહિ કાર્ય સિદ્ધ્યર્થમા પ્રિયત્રઃ ઓમ મહોદયાય નામ વિચેતાંસી દેવી ભગવતી શાવલાલકસ્ય મોહાય મહામાય પ્રયચ્છતે શરણાગર દિનાર્થો પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્તિ હરે દેવી નામસ્તાહિ નો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી नारायणी नमोस्तुते मेधाच देवी विद्याके सात्रात् कैट भारवेट कालिवासा गौरी तमेव शिवालिप्ता प्रतिष्ठा ओम रोगान शेषान महांसि दुष्टारुष्टारुधामान् सकलान विष्टान् वामाधिदानां मल्पन्नराणां वामाधिदाय स्वयं प्रयन्ते सर्वाबाधाप्रशमनं देववशियाखिलेश्वरी एवमेव त्वया कार्यमसमदवैरी विनाशनम् बोलिए श्री भगवती अम्बे माता की जय. अम्बे माता की બેસી જાઓ. હા ચાલે, ગમે તે સીટમાં બેસી જાઓ. ગમે તે બેસી જાઓ. વડીલોને એક નિવેદન કે જે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ ત્યાં સુધી બીડી કે સિગરેટ પીવે નહીં, જ્યાં સુધી મારું પ્રવચન ચાલે ત્યાં સુધી કોઈ બીડી સિગરેટ લગાવે કદાચ એમને ના જેટલી શાંતિ જાળવો એટલી મજા આવે, કારણ કે સાંભળવાનો વિષય છે. આ બુઢા તો આપણા હે કંઈક દેખાતું નથી, એટલે શાંતિ રાખો. શોક વિનાશ કાર્યક્રમ નમામિ વિઘ્નેશ્વર મહોત્સવ નિમિત્તે અને મને જેના વ્યવહાર ઉપર, વર્તન ઉપર અને જેના નેગેટિવિટી ઉપર મારા વિરમદેવભાઈ એના નેગેટિવિટી નિયમ ઉપર મને જે ભરોસો છે, મને જે વિશ્વાસ છે, એ જુદા પ્રકારનો.
આપ સર્વેને નિવેદન કરીને કહું છું ફક્ત કારણ આ છે વંથોડ નિવાસી મારા ગુરુદેવ પુરુષોત્તમરાજજી મહારાજ મારા ગુરુદેવે મને સંમત 2045 સાલ અષાઢ સુદ છઠ અને શુક્રવાર અષાઢી નવરાત્રી ગણાય અષાઢ મહિનામાં એક અષાઢ સુદ છઠ ને શુક્રવાર ઉક્તવાર શનિવાર ફરવરી 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી મારા ગુરુદેવે મારી સાથે સત્સંગ કર્યો અને એ 3 કલાક દરમિયાન સદગુરુ પરમાત્માએ મને એક આદેશ આપ્યો અને એ આદેશમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે શું કરવું એની વાત આપી કેવી રીતે જીવન જીવવું એની સૂચના આપી આ બધાની સફળતા શેનાથી તને મળશે એના પાયામાં મને કીધું હતું કે 1 વર્ષથી 10 વર્ષ સુધીની કોઈ પણ દીકરી મળે ગમે ત્યારે મળે પોતાને ઠીક લાગે એવી રીતે બેટા એ જગદંબાની પૂજા કરી લેજે AK-47 ની ગોળી તારા ઉપર આપી દેશે ને સાઈડ કરી દેશે આ તાતા બાબા છે હમણાં એક મંડળની વાત થતી હતી આ મંડળ શબ્દ આવ્યો ક્યાંથી આ મંડળ કોઈ પણ વસ્તુ કહેવાય ફલાણું મંડળ આ મંડળ એ શબ્દ ક્યાંથી આવ્યો મંડાણ શબ્દ ઉપરથી મંડળ આવ્યો કોઈ પણ કાર્યની રચના કોણ કરે કોઈ મંડળ વાળા ભેગા કરી કોઈ મંડળ વાળા નાનું મોટું કોઈ કાર્ય કર્યું તો મંડળ વાળા કરે કે ફલાણું મંડળ છે આ મંડળ છે આ મંડળ રામદેવજી મહારાજનું મંડળ હનુમાન મંડળ માતાજીનું મંડળ રામાપીરનું આ મંડળ શબ્દ આવ્યું ક્યાંથી એક લીટી બધા બહુ પાછળથી બોલજો માયાનું મંડાણ માધો ગણે માયાનું મંડાણ માધો ગણે માયાનું મંડાણ માધો ગણે અને આપણે મંડાણમાંથી કરી નાખ્યું મંડળો સમજાય છે મૂળ શબ્દ મંડાણ છે અને મંડળ દ્વારા બધા કાર્ય સિદ્ધ બધા ભેગા થાય એકત્રિત કરવાનું કાર્ય કોણ કરે માં કરે છે નમસ્તસ્ય નમો નમઃ આપણે પ્રાર્થના કરવાનું છે હે માં ભગવતી આ દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બુદ્ધિ રૂપે માં છે દરેકમાં તમારા મારામાં દરેકમાં મતિ રૂપે માં છે ભગવતીના કામમાં વપરાતું નથી સાહેબ મતિ ત્યાર બધું સતી દ્રૌપદીને જતા જોયા પછી એક ગાંઠ બધું હારી ચૂક્યા અને હાર્યા પછી સતી દ્રૌપદીને સભામાં લાવવામાં આવ્યા સભામાં લાવી અને દુષ્ટ દુશાસને સતી દ્રૌપદીના ચીરને ખેંચ્યા આ દ્રૌપદી કોણ હતું આ ભગવતી ભેટે હા એ નક્કી કરવા આવ્યા ઉતારવા માટે આવ્યા હતા પાપિયાનો ભાર ઉતારવા માટે આવ્યા હતા ધ્યાન આપજો હું આપને વાતે કહેવા માંગુ છું સતી દ્રૌપદીની ઘટના ઘટી કે આવું હોય આવું હોય અને એવું હોય એવું હોય સમજાય સમજાય ન સમજે સમજાય પણ સમજાય ને સમજાય સાહેબ ન સમજે સમજાય એ વાત નથી આ બધી માં ભગવતી જુગમાં ત્યાંના બજાવો ત્યાંનો માનો પ્યારો કયો કહેવાય માનો પ્યારો કયો હતો માં પ્યારામાં શું પીધી હતી એ સમજાય ને સમજાય ન સમજે સમજાય એ વાત નથી અને માં ભગવતી જગદંબાની આરાધના તો આદ્ય શક્તિ પરાશક્તિ દરેક સદા શિવા ધાત્રી સહા સદા
નમસ્તે. આ માના ગોદમાં તમે 100 વર્ષ શતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવવા આવ્યો, આ ભક્તો બધા મારી પાસે આવ્યા, સરપંચ સાહેબ બધા આવ્યા, મને બાપા આપણે વધારવાનું છે ગામમાં આશીર્વચન. અને મને પ્રસંગ, મને જયારે પ્રસંગની વાત કરી, તમારા ગામમાં મા ભગવતીના 100 વર્ષ પૂરા થાય છે, કૃપા છે. કૃપા છે થાય માની, અને કૃપા ના હોય તો તારે બોલતો ના હોય, બેઠો ના હોય. રામચંદ્ર ભગવાન કીધે તમને બધાને કહ્યું ત્યાં મેં કીધું હતું, કસાઈઓ એક્સિડન્ટ કર્યો, નારોલ ચોકડી પર એક્સિડન્ટ થયો, બે આંખો ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. બોમ્બે મદ્રાસ સુધીના અડધાની ડોક્ટરે કહી દીધું કે કાલિદાસ મહારાજ જોઈ નહીં શકે, બોલી નહીં શકે. ચક્ષુદાન દેવાવાળા કેટલા બધા આવ્યા, બાપુને ચક્ષુદાન આપીએ. પેલો કે હું અંદરના ફંક્શનો ડેમેજ થઈ ગયા છે, એટલે અંદર હવે બીજી કોઈ પણ હાથ બેસાડી શકાય એવી સ્થિતિ નથી. આવું કીધું. અનાજ ખાતું નથી. 32 વર્ષની ગાય. હું ગઈકાલની વાત કરું. ગઈકાલે જુનાગઢ થી નીકળ્યા ભગવતી મોટી ખોડિયારનું બાજુમાં ગામ છે, ત્યાં આગળ મારા ગૌ કથા હતી, ત્યાં ગયા, આશીર્વચન આપીને નીકળ્યા. મને કીધું બાપજી રોકાઈ જાઓ. મેં કીધું માનો આદેશ નથી, ભગવતીની આદેશ નથી, મારા ગુરુદેવની રજા નથી, આજ રોકાવું નથી, મને નીકળવું છે. અમે નીકળી ગયા અને રાજકોટ આવતા એક સમાચાર મળ્યા. મને લેવા માટે આવનાર અમારા ટીવી ખાચર પાળિયાદના ક્ષત્રિય હતા, બીજા 2 ભક્તો હતા, પરમ ગૌ ભક્તો હતા. એના ઉપર ટેલિફોન આવ્યો કે બાપુ 6 થી 7 ગાડીઓ નીકળે છે, એ ગાડીની અંદર 76 જેટલી ભેંસો છે અને બાકીના થોડા વાછડા જેવું છે. આવા સમાચાર મળ્યા. મેં કે બાપુ શું કરશું? મેં કીધું પ્રોગ્રામ કાલ થવો થાય, ના થાય તો કઈ નહીં, કાલ કદાચ પંચાહાર જવાય તો જવાય, ના જવાય તો કઈ નહીં, પણ સમાચાર મળ્યા છે એટલે મોરબી રોડ પર ગાડી દોડાવો. બીજા ગૌ ભક્તોને વાત કરવામાં આવી, પકડી ડાકોરના પોલીસ દ્વારા રાજકોટના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. 76 જેટલી ભેંસો બીજા વાછડા સહિત ત્યાં આગળ મૂકવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં ગયા, પહેલા તો ફરિયાદ લેવાની થયા, સવારમાં પહોંચ્યા. હું આપ સર્વને નિવેદન, ગાયનું ઓછામાં ઓછું 100 ગ્રામ દૂધ પીને તમે હુઓ રોજ. કારણ કે સવારમાં કોલગેટ ઘસી એટલે હાડકાના પાવડર, એ હાડકાના પાવડરને ગોળમાં મિલાવીને ગોળને ધોળો કરવામાં આવે, અને ધોળો થયેલો ગોળ પાછો ભાદરવો આવે, ચોથ આવે, સંકટ ચોથ આવે એટલે ગણપતિ બાપાને એ હાડકાના લાડવા, હાડકાના મિલાયેલા ગોળના ગણપતિ બાપા દેશમાં અપમાન કરી રહ્યા છે. આજના દિવસમાં કે હવે પછી તમારા એરિયાની અંદર, આપણા એરિયામાં તમે જ્યાં રહો ત્યાં રહેતા મારા જમામર્દો યુવાનોને, મારા વડીલોને, જમામર્દ ઠાકોર સમાજ ગણો એટલે આ ક્ષત્ર ધર્મ જેનામાં છે, જેનામાં ગૌ ગંગા ગાયત્રી ને ગીતા માટે ભાવના છે, એ ક્ષત્રિય છે, એ ક્ષત્ર ધર્મ અપનાવી રહ્યો છે. ચાહે જ્ઞાતિ ભલે ગમે તે હોય, બ્રાહ્મણ માટે માથા ઉતારવાની જેવી તૈયારી હોય, એ ક્ષત્ર ધર્મ માટે છે. ગંગા માટે પોતાનું માથું ઉતારવા તૈયાર થાય, એ ખરેખર ક્ષત્ર ધર્મને વરેલો પુરુષ માનવું, એનાથી અમે તે હોઈ શકે. હા, તો હવે અમે એક નિર્ણય કર્યો છે, મારે વિનંતી કરવા આવ્યો ખાવાનો છે. અમે નક્કી કર્યું છે એની પાસે જવાનું, એને કહેવાનું કે ભાઈ તું લખી આપ. શું કે અમારા એરિયામાં ગૌ માતાની હત્યા થાય એ અમે ઈચ્છતા નથી. જેના પંચાયતમાં સરપંચનો અને ગ્રામ પંચાયતનો તલાટીના સહી સિક્કા વાળો લેટર તૈયાર કરજો. એ લેટરની અંદર તમારે લખવાનું છે, ગામે ગામ દરેક પંચાયતનો એક ઠરાવ લખવાનો છે કે અમે અમારા એરિયામાં કોઈ પણ જગ્યાએ ગૌ માતાની કે ગૌ વંશની હત્યા થાય એવું અમે કે અમારું ગામ ઈચ્છતું નથી, અને ભારત વર્ષમાં પણ ગૌ માતાની કતલેઆમ બંધ થાય એવું અમે ઈચ્છીએ છીએ, અને ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય એવી અમારી ઈચ્છા છે. આ 3 મુદ્દા સાથે પંચાયતનો ઠરાવ કરો. અત્યારે અમે ગામે ગામ પંચાયતોના આવા દાખલા લેવાની શરૂઆત કરી છે, નક્કી કરીને કહી દીધું છે. એટલે સાંભળો, એ નક્કી કરીને કીધું છે શરૂઆત થાય. ભારત વર્ષના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસની અંદર આ વખતે હાપડાવી દેવાની છે. તમારા ત્યાં કોઈ પણ વ્યક્તિ વોટ લેવા આવે, 17ની સાલમાં વોટ લેવા આવે એટલે એને કહી દો કે તું સોગંદનામું લખી નાખ કે અમારા એરિયામાં ગૌશાળા માટે અમારા ગામમાં જે નિર્ણય કર્યો છે એમાં અમે અમારા ગામનો ઠરાવ પંચાયતનો અમે લેટર લખી આવશું એવું ગામ સમક્ષ કહેવા માંગીએ છીએ. આ અમારી વિચારધારા થઈ છે, મિટિંગો થઈ, સભાઓ થઈ, અમુક સાધુ મહાત્માઓની થઈ, બધું ઘટના એવી આપી કે જ્યાં સુધી અમારો આદેશ ન થાય ત્યાં સુધી આ કરતા
નહીં, આવતીકાલે સરપંચ સાહેબ આપને કહું છું, આવતીકાલે બપોર પછી ગુરુ પુષ્યામર સિદ્ધિ યોગ છે, રાઈટ? બરોબર? આવતીકાલે બપોર પછી ગુરુ પુષ્યામર સિદ્ધિ યોગ છે. એ ગુરુ પુષ્યામર સિદ્ધિ યોગમાં સરપંચ સાહેબ અને ગામનો ઠરાવ અને થઈ જાય અને ભારત બરબાદ કરવામાં આવે. અને મને એવું જોવું ત્યાં સુધી બે દિવસે કઉ માતા રાષ્ટ્રીય માતા થાય તેનો ઠરાવ કાઢવાનું શરૂ થશે. મારા બાપને વિરુદ્ધ મને આજ હું માગવા આવ્યો છું માતા, મને આજનો જે હરખ છે, આજનો હરખ મને આ છે અને મને એવો પાકો માતા રાષ્ટ્રીય માતા જાહેર થઈ મારી વાણીને વિરામ આપતા પહેલા મા ભગવતીનું પ્રાર્થના કરું. 5 ગામના મારા નવયુવાનો, મારા વડીલો, મારા યુવાનોને, મારા યુવાન મિત્રોને હું ફરી એકવાર કહું છું કે અમારી જે ગૌરક્ષક ટીમ છે, એક ગૌરક્ષક ટીમ ની અંદર તમે તમારા નામ નોંધાવી દો. એક ટીમ તૈયાર કરો 5, 25, 50 નવયુવાનોની. ગમે ત્યારે પણ તમારે જરૂર પડે અમે તમને ટેલિફોન ઘંટડી વાગી જાય, તમારા વોટ્સએપ ઉપર સમાચાર મળી જાય, ઘંટડી વાગે એટલે તમે લોકોએ ભોટ મૂકી અને રાષ્ટ્ર રક્ષણ ગૌરક્ષા માટે મારી સાથે આવો એક નિર્ણય કરો. સૌથી મોટા મોટી વાત, મને જેના ઉપર ભરોસો વિશ્વાસ છે કે મા ભગવતીનો આદેશ, મા ભગવતીને જેના ભીતરની અંદર ભાવનાઓ પડી છે, તો હું આપ સર્વેને નિવેદન કરી અને ફરી એક વાર કહું છું કે મારા યુવાનો કોઈ પણ પ્રકારના નાના મોટા વ્યસનો તો વ્યસનોમાંથી બહાર નીકળી જતો. મારી જગદંબાઓ, મારી ટીમ માતાઓ, દીકરીઓ, એને હું પ્રાર્થના કરું, તમારી પાસે ભિક્ષા માંગું કે નખ રંગવાની શીશીઓમાં ગાયનું રોળ આવે છે પણ તમારા પર ઉતરી જશે. માટે આપ સર્વેને નિવેદન કરું છું અને હાથ અધર કરી દો. હું જે બોલાવું તે તમારી માતાજી પાસે આપણે બધા બોલીશું. હું બોલીશ ગૌ માતા, રાષ્ટ્રીય માતા, તમારે બધા બોલવાનું કાયમ કરો. મારા 100 વર્ષ પૂરા થાય અને આવતી સાલ 101 વર્ષ આવે તે પહેલા દેશની અંદર કાયદો આવી જાય, ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થઈ જાય. એટલા માટે માના ચરણમાં પ્રાર્થના કરજો, રોજ પ્રાર્થના કરજો. ભગવાને હાથ હાલ્યા હોય, જેને હાથ ખાતા આવડતું હોય હાથ ઊંચા કરજો, એટલામાં અમથો લકવો થઈ જાય. એમ મને સિવાય હાથે પોતામાં કાંતો પડવો છું તો હળવો છું. ત્યાં બધા લોકોના બેંકના ખિસ્સામાં હાથ નાખી કાઢી દીધું હોય તો આ સતત કરી જાય.